નારાયણ સ્વામી બહુ સરસ રીતે ગાયું છે ને, હે જગજનની હે જગદંબા આદિ ભવાની તું શરણે લેજે. એમાં સરસ મજાની એક લાઈન પણ આવે છે કે શાંતિ દુર્લભ માં તારા શરણમાં માત ભવાની તું શરણે લેજે. જે મંદિરમાં પહોંચતાની સાથે જ, એટલે અંબાજી માતાના મંદિરમાં પહોંચો, એના પ્રાંગણમાં પણ પહોંચો ને એવું લાગે કે માના ખોળામાં આવી ગયા છીએ એવી શાંતિ તમને લાગે. જે આખી સૃષ્ટિની શાંતિ તમને આપવા માટે સક્ષમ છે. તમે ગમે તેટલા પીડામાં હોવ, ઉકળાટમાં હોવ, પણ તમે માના શરણે જાઓ એટલે તમને અદ્ભુત રાહત થાય, સકારાત્મકતા લાગે, એવું લાગે કે જીવનના બધા દુઃખ જતા રહેવાના છે. અહીંયા તમે રડી શકો છો માના ખોળામાં, જ્યાં જઈને મન હળવું થઈ શકે. એ મંદિરમાં ખૂબ શ્રદ્ધાથી તમે અંબાજી જતા માણસોને જોજો. મોટે ભાગે માતાજીમાં શ્રદ્ધાથી ત્યાં ચાલીને જતા કે પોતાની શ્રદ્ધા વ્યક્ત કરતા માણસો બહુ કરોડપતિ નથી હોતા, બહુ ઓછા હોય છે. બાકી બહુ જેની પાસે કશું જ નથી ને એ અંબાજી તો ચાલીને જાય છે. એટલી શ્રદ્ધા રાખતા માઈ ભક્તો છે. એ માણસો છે ને આજે 5 રૂપિયા નાખે છે દાનપેટીમાં, 1 રૂપિયાનો સિક્કો એમની પાસે હોય છે ને દાનપેટીમાં નાખે છે એ બાળક. એ બહુ શ્રદ્ધાથી, એ માનું કુમકુમ એના કપાળ પર જાય એટલે એને એવું લાગે છે કે આ બધું એના દુઃખ દૂર થઈ જવાના છે. આ દેશ શ્રદ્ધા અને આશા પર ટકેલો છે. શ્રદ્ધા છે એટલે દેશ ટકેલો છે કે માણસને આશા છે કાલ સવાર થવાની. હા, આજનો દિવસ જતો રહ્યો છે, આજનો દિવસ માએ કાઢી આપ્યો, કાલનો એ કાઢી દેશે. જેની પાસે કાલ માટે અન્નનો દાણો એ નથી હોતો એની એ માતાજીમાં શ્રદ્ધા હોય છે કે આજનું પેટ ભર્યું છે તો એ કાલનું એ ભરી દેશે. એવા માણસોએ જ્યાં 1 રૂપિયો દાન આપ્યું ને, ત્યાં પૈસા ગણતી વખતે માણસના મનમાં એની વૃત્તિ કેટલી હદ સુધી સમય બદલાયો છે કે ત્યાંય એની વૃત્તિ ખરાબ થાય છે ને ત્યાંથી એ પૈસા ચોરી કરે છે. અમે જ્યારે રામ મંદિરની ચોરીની વાત કરી રહ્યા હતા ત્યારે એમાંથી એક આરોપીનું નામ લવકુશ મિશ્ર હતું. એટલે કોઈ દર્શકે નીચે બહુ સરસ કમેન્ટ કરી હતી કે લવકુશને લાગ્યું હશે કે હા તો મારા બાપનું જ છે ને, લઈ શકાય, કેમ કે નામ લવકુશ છે ને મંદિર રામનું છે એટલે એવું લાગ્યું હોય કે હા પપ્પાનું જ છે ને આપણે લઈ લઈએ. પણ આ બધી જ વાતોને આપણે મજાકની જેમ જોઈએ તો વિષય અલગ છે. હકીકત એ છે કે માણસને ખરેખર એ ભેદ નથી રહ્યો કે એણે ક્યાંક તો છોડી દેવી પડે એની વૃત્તિને. કોઈ એક જગ્યા તો એવી હોય ને કે જ્યાં માણસ એકદમ શુદ્ધ મનથી, શુદ્ધ હૃદયથી બેસે. કેમ કે એ ગણતી વખતે તમને એ પણ તો યાદ હોવું જોઈએ કે કોણે આપ્યું છે ને કોને આપ્યું છે. એ પણ જ્યારે યાદ ન રહે ત્યારે અંબાજીમાં દાનચોરી જેવી ઘટના બને છે. સીસીટીવી ફૂટેજ જૂના સામે આવ્યા છે. ઘટના જ્યારે પ્રકાશમાં આવી એના પછી જૂના સીસીટીવી ચેક કર્યા તો ખબર પડી કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓ, પૈસા ગણવાનું એમનું કામ હતું. તમને વિડીયોમાં એ બહુ સ્પષ્ટ રીતે દેખાશે ને ફૂલ સ્ક્રીન પર તમે આ વિડીયો જોજો કે એ વિડીયોમાં તમને દેખાઈ રહ્યું હશે કે એક વ્યક્તિ પૈસા ગણી રહ્યો છે, પછી એ ગણીને પૈસા ધીરે રહીને એના પગ નીચે સરકાવે છે, પછી એ ઊભો થવા જાય છે ને પૈસા પડી જાય ને બધાને ખબર પડે છે ને એના કારણે આખો મામલો પ્રકાશમાં આવે છે. બાકી ક્યારે કોણે કેટલા રૂપિયા લીધા હશે કશી જ ખબર નથી. માણસોની શ્રદ્ધા ડગવા લાગી છે. અમરનાથમાં શિવલિંગ પીગળી જાય ને આખું, બરફનું શિવલિંગ આ વખતે આખું પીગળી ગયું છે અને લોકો ગુફાના દર્શન કરીને પાછા આવી રહ્યા છે. અને બહુ જ બધા લોકો એવું કહે છે કે આ તો અપશુકન થઈ રહ્યું છે. આ બધાથી મોટી અને દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ એ છે કે માણસની શ્રદ્ધા ખંડિત થઈ રહી છે. એ ન થવી જોઈએ. આ દેશને કોઈ સૌથી મોટું નુકસાન એ કરી શકે કે એની પાસેથી એની શ્રદ્ધા કોઈક છે કે જે મારી રક્ષા કરશે, એ એનો ભ્રમ હોય કે તથ્ય હોય, તમે એને અંધશ્રદ્ધા માનો કે ગમે તે માનો, એની તાકાત છે. એના આધાર પર એ ટકેલો છે ને જીવેલો છે ને એના આધાર પર જ એ જીતે છે. એની પાસેથી તમે એ ન લઈ શકો. દુર્ભાગ્ય એ છે કે લોકોની શ્રદ્ધા ખંડિત કરવાના કાવતરા થઈ રહ્યા છે. અને ચોરી કરતા એ ચોર માણસો કે જેના મનમાં બધી વૃત્તિ આવી રહી છે એ પણ નથી વિચારતા કે એના માટે ભલે 1 લાખ, 2 લાખ કે 1 કરોડ કે 10 કરોડનો સવાલ હોય. આપણે 150 કરોડનો દેશ, 1 રૂપિયો ભેગો કરે તોય 150 કરોડ રૂપિયા તો થઈ જાય. અહીંયા 150 કરોડ, 100 કરોડ, 1 કરોડ, 1 લાખ રૂપિયા એ બધું સાપેક્ષમાં મોટી કે નાની રકમ છે. કોણ એ પૈસાને જોઈ રહ્યું છે એના દ્રષ્ટિકોણથી એ મોટી ને નાની રકમ છે. પ્રશ્ન માત્ર ને માત્ર આસ્થાનો છે. અંબાજીમાં જ્યારે સ્થાનિક લોકો સાથે વાત કરી ત્યારે એમણે શું કહ્યું સાંભળીએ એમને. અને યોગ્ય તપાસ થાય તો રામ મંદિર કરતાં પણ મોટું કૌભાંડ અંબાજી મંદિરનું નીકળે એ હું એની ખાતરી આપું છું. જે હિન્દુઓના ઠેકા લઈને જે ફરે છે ને એને કહીએ અંબાજી પધારો અને આ બધી હાલત દેખો તમે. સનાતન ધર્મની ખાલી વાતો મત કરો તમે. બેન, હવે આ ભાજપ સરકાર છે ધંધા ચોર છે એ કંઈ ખબર જ નથી પડતી. રામમાંથી કરોડો રૂપિયા જતા રહ્યા અને અંબાજીમાંથી હવે કેટલા જાય છે એ હજી ખબર નથી પડતી. બેન, હર વર્ષે 2 વખત થાય છે. હર વર્ષે ઘણાય પકડાય છે પણ પાછળ શું થાય છે એનું કોઈ ખબર જ પડતી નથી. મંદિર કેસ કરે છે પછી એને ખબર પડવા દેતા નથી પાછળ શું થાય છે. અને શ્રીરામમાં તો કરોડો રૂપિયા એમના ટ્રસ્ટના પ્રમુખે
એમને અબજો રૂપિયા ચોરી લીધા અને હજી તો મથુરા અને કાશી તો બાકી છે. એમાંથી કેટલા ચોર્યા હશે એ કંઈ ખબર પડતી નથી બેન. એટલે અમે તમે કહીએ છીએ કે આ ભાજપ નથી, આ ચંદા ચોર છે. હમણાં છેલ્લે લગભગ 4 દિવસ પહેલાં જ અંબાજી મંદિરે ગબ્બર ઉપર ધજા ચડાવવી હોય તો એના રૂપિયાનો ફિક્સ રેટ નક્કી કર્યો છે કે તમારે ગબ્બર ઉપર ધજા ચડાવવી હોય તો 2100 રૂપિયા આપવા પડશે. એ સીસીટીવીમાં સાફ દેખાઈ રહ્યું છે કે પેલો પગ નીચે વ્યક્તિ પોતાના નોટોના બંડલ સંતાડી રહ્યો છે. પછી એની ધરપકડ થઈ, પછી જામીન પર છુટકારો થયો. હમણાં સૌથી મોટો ભાદરવી પૂનમનો મેળો આવશે, એના અંદર પણ માતાજીને આમંત્રણ, નવરાત્રિમાં આમંત્રણ આપવા માટે લોકો ધજા ચડાવશે. હવે એ ધજાના પણ એ લોકોને પૈસા ચૂકવવા પડશે. એ સાથે અંબાજી ગામનો વિકાસ થઈ રહ્યો છે, સારું છે. પણ વિકાસ સાથે વિનાશ પણ આવી રહ્યો છે. સારું, કેમ કે આ દાનમાં આવતા રકમ છે, દાનમાં આવતી રકમ એ પબ્લિક ડોક્યુમેન્ટ કહેવાય, જાહેર પબ્લિકનો એના ઉપર હક હોય. પણ અહીંયા તો ઘણીવાર આરટીઆઈ કરવાથી એ માહિતી મળતી નથી, અપીલમાં જવાય છે. અપીલમાં એ જ વહીવટદાર અપીલ અધિકારી તરીકે હોય છે, એટલે એ પણ અરજી વહીવટે ટલ્લે ચડાવે છે.